રેસીપી છે. સૌથી પહેલાં ફ્રીજમાંથી જે જૂનું દહીં હોય એ મોટો ચમચો ભરીને 1 ટેબલ સ્પૂન ફૂલ ચમચો દહીં લઈ અને ગળણીમાં મૂકી દેવું, જેથી વધારાનું પાણી નીકળી જાય તો દહીંમાં પાણી પડે નહીં. ત્યારબાદ અને રૂમ ટેમ્પરેચર પર લાવવું જરૂરી છે, ઠંડુ દહીં વાપરવું નહીં. ત્યારબાદ આ જે કપ છે 4 કપ ભરીને કાચના બાઉલમાં 4 કપ દૂધ લેવાનું છે અને એ દૂધને વિધાઉટ લીડ 5 મિનિટ માટે માઇક્રો કરવાનું છે. ફૂલ 5 મિનિટ મૂકી દેવાની. 5 મિનિટ પછી દૂધને બહાર કાઢી લેવાનું અને દૂધને ઠંડુ પડવા દેવાનું અને લગભગ અડધો કલાકની અંદર એ ઠંડુ પડી જશે. પછી થોડું ટચ કરીને જોઈ લેવાનું. થોડું દહીં વોર્મ હોવું જોઈએ, આપણે ટચ કરી શકીએ એટલું, ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં. ઇટ શુડ બી વોર્મ, વધારે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, એ વોર્મ હોવું જોઈએ. થોડું વોર્મ થાય ત્યારબાદ કદાચ કોઈક સંજોગોમાં તમારું દૂધ ઠંડુ થઈ જાય તો પાછું 30 સેકન્ડ વોર્મ કરી દેવું. પછી એની અંદર જે આપણે દહીં લીધું છે તે દહીંને થોડું મિક્સ કરીને મૂકી દેવું. અને ત્યારબાદ એની અંદર તમે એક અડધી ચમચી સુગર નાખો તો બેક્ટેરિયાને શુગર મળે એટલે દહીં જલ્દી થાય અને ખાટું નહીં થાય. આ સુગર ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની, નહીં નાખો તો પણ ચાલે. તે પછી એને આ વિસ્કરથી આનાથી બરાબર મિક્સ કરી દેવું, જેથી મોરવણ ચારે બાજુ મિક્સ થઈ જાય બરાબર. એને બરાબર મિક્સ કરી દેવું. બહુ વધારે પડતું હલાવવાની પણ જરૂર નથી, પણ દહીં દૂધની અંદર મિક્સ થઈ જવું જોઈએ બરાબર. ત્યારબાદ આને જ તમે ટાઈટ ઢાંકણ બંધ કરી અને ઓવનની ખાલી લાઇટ ચાલુ કરી દેવાની. અને આ જે કાચનું વાસણ છે તે ફ્રીજની અંદર ઓવનમાં મૂકી દેવાનું. લાઇટ ચાલુ કરવાની ઓવનની અને પછી આને ટાઈટ લીડ હોવું જોઈએ, ઢીલું લીડ ચાલશે નહીં. એટલે ટાઈટ લીડ તમે બંધ કરીને ઓવનમાં મૂકી દેવાનું અને 4 કલાક પછી તમે બહાર કાઢશો તો દહીં બરાબર જામી જશે. પછી એને ફ્રીજમાં મૂકી દેવું. કાચના બાઉલમાં તમારે નહીં કરવું હોય તો આપણું જે દહીંનું વાસણ આવે છે નાનું, તેની અંદર મૂકી દેવાનું. એને પાછું એક વખત હલાવી જવાનું. આ ડબ્બો એટલા માટે સારો પડે કે એનું જે લીડ હોય તે એકદમ એર ટાઈટ હોય, એટલે દહીં બનવામાં સુગમતા રહે. આવી રીતે એને ટાઈટ બંધ કરવાનું, ઓવનની લાઇટ ચાલુ કરવાની અને ઓવનની અંદર મૂકી દેવાનું. અને 4 કલાક પછી તમારે એને બહાર કાઢવાનું, ચમચીથી જોઈ લેવાનું કે દહીં બરાબર બન્યું કે નહીં, અને પછી ફ્રીજમાં મૂકી દેવાનું. પહેલાં જ અમે ત્યારે કાઢશો ત્યારે થોડું લૂઝ હશે, ફ્રીજમાં મૂક્યા પછી બરાબર ટાઈટ થઈ જશે. તમને એવું લાગે તો 1 કલાક વધારે પણ રહી તો વાંધો આવે નહીં. અને પછી એ જે દહીં બન્યું એનું જ મોરવણ નેક્સ્ટ બેચ માટે વાપરવાનું. જૂનું દહીં બહુ વાપરવાનું નહીં, તો દહીં બરાબર બને છે. તમે 2 બેચ બનાવો અને 3 બેચ બનાવો, 3 ડબ્બા સાથે બનાવીને મૂકી દો તો પણ ચાલે, વાંધો આવે નહીં. થોડું પાણી પડશે એ સિવાય બીજો કોઈ વાંધો નહીં આવશે.